સુરતના માંડવી પાસે આવેલા તડકેશ્વરની પાણીની ટાંકી બની અને ટેસ્ટિંગમાં જ પડી ગઈ હતી, જે આખા ગુજરાતમાં પ્રશાસન માટે કાળા ધબ્બા સમાન ઘટના હતી। આવો જ એક પાણીની ટાંકીવાળો કિસ્સો સુરતના વડોદમાં જોવા મળ્યો છે, જેમાં પાણીની ટાંકી એકદમ જ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે પડી શકે છે। આ પાણીની ટાંકી લોકાર્પણના માત્ર 10 વર્ષ અને 5 મહિના એટલે કે 10.5 વર્ષમાં જ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે। વધુમાં ટાંકીની હાલત એવી થઈ છે કે કોઈપણ સમયે ધરાશયી થવાની શક્યતા છે, જેના કારણે સ્થાનિક નાગરિકોના જીવને જોખમ ઊભું થયું છે।